નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। સોંગઢ નગરપાલિકામાં ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારોને પરત લાવવામાં આવ્યા। તાપી જિલ્લાના સોંગઢ નગરપાલિકાની ચૂંટણી રસપ્રદ બની છે, જેમાં ભાજપ તોડજોડની રાજનીતિ નહીં કરી જાય એ માટે કોંગ્રેસ દ્વારા તેમના ઉમેદવારોને બહાર ગામ લઈ જવામાં આવ્યા હતા, જેઓ પરત સોંગઢ ખાતે આવી પહોંચ્યા હતા। તેમ છતાં 4 કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ફોર્મ ખેંચવામાં આવ્યા હતા, જે માહિતી બુધવારના રોજ 2 કલાકે મળી હતી। સોંગઢ નગરના વોર્ડ નંબર 2ના કોંગ્રેસી આગેવાન ભાજપમાં જોડાયા। તાપી જિલ્લાના સોંગઢ નગરમાં ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે આયારામ ગયારામની પરિસ્થિતિ શરૂ થઈ ગઈ છે, જેમાં નગરના વોર્ડ નંબર 2ના કોંગ્રેસના આગેવાન શંકર વસાવા અને વિપુલ વસાવા ભાજપના સંગઠન પ્રભારીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા, જે માહિતી બુધવારના રોજ 2:30 કલાકે મળી હતી। વ્યારા તાલુકાની ગામની સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવતા ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાની એક ગામની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવતા પરિવારના સભ્યો દ્વારા ફરિયાદ આપવામાં આવી છે, જેમાં આરોપી અજય ગામિતે સગીરાનું મોઢું દબાવી દુષ્કર્મ કરતા પરિવારને જાણ કરવામાં આવતા વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે, જે માહિતી બુધવારના રોજ 1 કલાકે મળી હતી। અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું નિધન થતાં વતન ગોલાણ ગામેથી પીઆઈની હાજરીમાં સલામી આપી અંતિમ યાત્રા કાઢવામાં આવી। વાલોડ તાલુકાના ગોલાણ ગામની વતની અને અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી હેમંત ચૌધરીનું નિધન થયું હતું, જેમની અંતિમ યાત્રામાં ગામના લોકો સહિત પોલીસ અધિકારી અને જવાનો પણ હાજર રહ્યા હતા, જેમની અંતિમ યાત્રામાં પીઆઈ સહિતના પોલીસ જવાનો દ્વારા સલામી આપવામાં આવી હતી, જે માહિતી બુધવારના રોજ 2 કલાકે મળી હતી। ઉચ્છલ તાલુકાના પાખરી ગામે પ્રાંત સહિતના અધિકારીઓની હાજરીમાં મોક ડ્રીલ યોજાઈ। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના પાખરી ગામે ઇન્ડિયન ઓઇલ કંપનીની પાઇપલાઇનમાંથી ડીઝલ લીકેજ થઈ આગ ફાટી નીકળવાના બનાવની મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં આવો બનાવ બને તો શું કરવામાં આવે તેનું રિહર્સલ કરાયું હતું, જેમાં પ્રાંત અધિકારી સહિત જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી બુધવારના રોજ 3 કલાકે મળી હતી। વ્યારા તાલુકા આરોગ્ય અધિકારી તેમજ અન્ય કર્મચારીઓ દ્વારા જનરલ હોસ્પિટલ સહિતના વિસ્તારમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા તાલુકા આરોગ્ય અધિકારી તેમજ તેમની ટીમ દ્વારા વ્યારા જનરલ હોસ્પિટલ તેમજ જયસિંહપુરા સહિતના બજાર વિસ્તારમાં લેપ્રેસી જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકોને સમજણ આપવામાં આવી હતી, જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા, જે માહિતી 4 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના પાનવાડી નજીકની સેજ કંપનીની ટ્રક ચોરાઈ જતા ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી નજીક આવેલ ભેંસકતરી રોડ પર પાર્ક કરેલ સેજ કંપનીની અશોક લેલેન્ડની કોઈક અજાણે ચોરીસામાં ચોરી કરી જતા ફરિયાદ નોંધાઈ છે, જેમાં 4,50,000ની કિંમતની ટ્રક ચોરી થતાં પોલીસે શોધખોળ હાથ ધરી છે, જે માહિતી બુધવારના રોજ 4:30 કલાકે મળી હતી। સોંગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ થતાં બજારમાં ઉજવણી કરવામાં આવી। તાપી જિલ્લાના સોંગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ખેંચવાના અંતિમ દિવસે કેટલાક ઉમેદવારો દ્વારા ઉમેદવારી ખેંચવામાં આવતા ભાજપને ફાયદો થયો છે, જેમાં ભાજપ પક્ષના 5 ઉમેદવારો બિનહરીફ થતાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી, જે માહિતી બુધવારના રોજ 11 કલાકે મળી હતી। ખાંભલા ગામે પત્નીએ કામ પર જવાનું કહેતા પતિએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। સોંગઢ તાલુકાના ખાંભલા ગામે રહેતા મરણ જનાર જીતેશભાઈ રમેશભાઈ ગામિત કામ પર નહીં જતા હોય, જે બાબતે તેમની પત્નીએ કામ પર જવાનું કહેતા પતિએ ઘરમાં આડિયા સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું, જે બાબતની માહિતી સોંગઢ પોલીસ મથકેથી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।